પરંતુ બહાર લારી ઉપર મળતા મંચુરિયન અથવા તો ચાઇનીઝ આઈટમ જો ઘરમાં મળી જાય તો પછી પૂછવાનું શું. હવે આવામાં જો તમે ઘરે જ રહીને મંચુરિયન બનાવો તો તમારા ઘરના સભ્યો તો આંગળી ચાટતા થઈ જશે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દર્શી નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે દરરોજ જો એકનું એક ખાયા કરીએ તો આપણે કંટાળી જઈએ છીએ. હવે આવામાં વારંવાર બહાર ખાવાનું ખાવા જવામાં મજા નથી આવતી, કારણ કે સ્વચ્છતાનો પણ અભાવ હોય છે અને બની શકે કે આપણે માંદા પણ પડી જઈએ. પરંતુ જો તમે ઘરે રહીને જ આવું ભોજન બનાવી લો તો હવે આપણને એમ થાય કે ઘરમાં રહીને દાળ ભાત શાક રોટલી આવી ટ્રિપિકલ વાનગી બનતી હોય છે, પરંતુ બહાર લારી ઉપર મળતા મંચુરિયન અથવા તો ચાઇનીઝ આઈટમ જો ઘરમાં મળી જાય તો પછી પૂછવાનું શું. હવે આવામાં જો તમે ઘરે જ રહીને મંચુરિયન બનાવો તો તમારા ઘરના સભ્યો તો આંગળી ચાટતા થઈ જશે. તો જો તમે ઘરે રહીને થોડાક જ શાકભાજીમાં ટેસ્ટી જૈન મંચુરિયન બનાવી શકો તો પછી લોકો તમારા વખાણ કરવાનું શરૂ કરી દેશે. તો ચાલો જાણીએ કે આ રેસીપીમાં તમને શું શું જોઈશે. તો મિત્રો, જો તમે પણ ઘરે રહીને ટેસ્ટી જૈન મંચુરિયન બનાવવા ઈચ્છો છો તો એના માટે તમને જોઈશે 1 કપ કોબીજ બારીક સમારેલી, અડધો કપ ફણસી બારીક સમારેલી, અડધો કપ કેપ્સિકમ બારીક સમારેલું, 1 ચમચી લીલું મરચું, 2 ચમચી કોબીજ, 2 ચમચી સ્વાદ માટે લાલ મરચાંની ચટણી અને 2 ચમચી મેંદો. હવે તમને ગ્રેવી માટે પણ જોઈશે તેલ, અડધો કપ કેપ્સિકમ બારીક સમારેલા, 2 ચમચી જૈન શેઝવાન સોસ, 1 ચમચી લાલ મરચાંની ચટણી, 1 ચમચી ટામેટાની ચટણી અને 1 ચમચી વિનેગર. તો મિત્રો, જો તમારે આ રેસીપી બનાવવી હોય તો તમારે આ બધી જ ચીજ વસ્તુઓની જરૂર પડશે. આ બધી જ સામગ્રી ભેગી કરીને કઈ રીતે બનાવી શકાશે એ પણ જાણી લઈએ. તો એક મિક્સિંગ બાઉલ લઈને એની અંદર બારીક સમારેલી કોબીજ, ફણસી અને કેપ્સિકમને ભેગું કરી લો. આ જે શાકભાજીનું આપણે મિશ્રણ કર્યું છે એની અંદર તમારે બારીક સમારેલા લીલા મરચાંને પણ એડ કરવાના છે. હવે આ જે વેજીટેબલ આપણે મિક્સ કરી લીધું છે એની અંદર કોર્નફ્લોર, મેંદો, સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચાંની ચટણીને ઉમેરી દો. કણક જેવું મિશ્રણ બનાવવા માટે તમારે બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેવાની છે. જો બની શકે કે આ મિશ્રણ ડ્રાય થઈ ગયું હોય તો થોડું પાણી તમે ઉમેરી પણ શકો. હવે આ જે મિશ્રણ આપણે રેડી કર્યું છે એના નાના નાના બોલ્સ રેડી કરી દો. એક ડીપ ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરી દો. તેલ ગરમ થઈ જાય બાદમાં વેજીટેબલ બોલ્સ બનાવ્યા છે એને તમારે તળી નાખવાના છે. મધ્યમ તાપ ઉપર તમારે બોલ્સને ગોલ્ડન બ્રાઉન રંગ અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરવાનું છે. હવે તમારે શાકભાજીને પણ સાંતળી લેવાના છે. બીજું એક પેન લઈ એમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરો. હવે આ ગરમ થઈ ગયેલા તેલમાં બારીક સમારેલા કેપ્સિકમ ઉમેરી દો. થોડું સહેજ નરમ થઈ જાય ત્યાં સુધી એને સાંતળો. એક કડાઈમાં જૈન શેઝવાન સોસ, રેડ ચીલી સોસ, સોયા સોસ, જૈન ટોમેટો સોસ અને વિનેગરને એડ કરી દો. સારી રીતે મિક્સ કરી લો. જ્યાં સુધી ચટણી સારી રીતે ભેગી ન થઈ જાય ત્યાં સુધી એને ગરમ કરો અને થોડી મિનિટ સુધી થવા દો. આ ગ્રેવીમાં જે આપણે મંચુરિયન તળીને રાખ્યા છે એ બોલ્સ ઉમેરી દો. બોલ્સને ગ્રેવીમાં હળવેથી ટોસ્ટ કરો. તમારે ખાતરી કરવાની છે કે ચટણી સાથે સારી રીતે કોટેડ થઈ જાય. મંચુરિયન બોલ્સને થોડી મિનિટો માટે ગ્રેવીમાં ઉકળવા દો. તમારા જૈન મંચુરિયન ગરમા ગરમ તૈયાર છે. તો મિત્રો, તમે ઈચ્છો ત્યારે રેસીપી ટ્રાય કરી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.